સૌપ્રથમ હવે આપણે અમારી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કાનાણી લલિત સરને પૂછ્યું. સર, આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ જન્માષ્ટમી ફંક્શનની કેવી તૈયારી કરી રહ્યા છે તેના વિશે થોડું જણાવશો? સરસ અભિનવના આંગણે સરસ મજાનું જન્માષ્ટમી મહોત્સવ જોવા જઈ રહ્યા છે ત્યારે અમારા અભિનવના બાળકો દ્વારા મથુરામાં જન્મથી ગોકુળમાં અને વૃંદાવનની સરસ મજાની રાસલીલા અને દ્વારિકાનાથ અને સાથે સાથે અમારા કેજીના ભૂલકાઓ એક સરસ મજાનો ગીતાનો સાર પણ કહેવાના છે. તો આવો સરસ મજાનો કાર્યક્રમ અમે અભિનવના આંગણે જોવા જઈ રહ્યા છીએ. આ ફંક્શન ક્યારે અને કેટલી તારીખે છે? તો આ સરસ મજાનો જન્માષ્ટમી મહોત્સવ 22 અને 23 ઓગસ્ટના રોજ અભિનવના આંગણે ધોરણ પ્લે હાઉસ થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ઉજવવા જઈ રહ્યા છે. તો આપ સૌ વાલીશ્રીઓને આ કાર્યક્રમ નિહાળવા અભિનવ સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું અને સરસ મજાનો કાર્યક્રમ નિહાળો અને બાળકોનો ઉત્સાહ વધારો તેવી અપેક્ષા રાખું છું. તો હવે અમારી સ્કૂલના પ્રિન્સિપાલને તો મળી લીધું. તો હવે આપણે જોઈએ જન્માષ્ટમી ફંક્શનની તૈયારી કરતા વિદ્યાર્થીઓને. તો હવે આપણે જન્માષ્ટમી ફંક્શનની તૈયારી કરતા તૈયારી ખૂબ સરસ ચાલી રહી છે. તમે શું કરવાના છો? અમે ડાન્સ કરવાના છીએ. તમારો ડાન્સનું નામ શું છે? અમારા ડાન્સનું નામ મારો સામળિયો છે. તમે ક્યાં ધોરણના વિદ્યાર્થી છો? અમે 5મી ધોરણ છીએ. તો હવે આપણે એજ્યુકેશન ક્લાસમાં બાળકોને મળવા જઈશું. તો હવે આપણે એજ્યુકેશનના બાળકોને મળવા. આ છે અમારી સ્કૂલના એજ્યુકેશનના બાળકો. હવે અમે પૂછીશું, તું શું બનવાનો છે? અરે વાહ, સરસ. અમારી અભિનવ સ્કૂલના બાળકો કાનુડા બનીને અમારા અભિનવ સ્કૂલના આંગણને દીપાવશે. તો જોયું ને તમે, અમારા અભિનવ સ્કૂલના વિદ્યાર્થીઓ જન્માષ્ટમી ફંક્શનની કેવી જોર અને જુસ્સાથી પ્રેક્ટિસ કરે છે. તો વાલીશ્રીઓને નમ્ર વિનંતી કે તમારા બાળકોને પ્રોત્સાહન આપવા માટે અમારા અભિનવ સ્કૂલના આંગણે પધારજો અને અમારા અભિનવ સ્કૂલના આંગણે પધારીને અભિનવ સ્કૂલને કબૂલ્ય બનજો. તો તારીખ 22 અને 23/8/2024 ના રોજ અભિનવ સ્કૂલના આંગણે આવવાનું ભૂલશો ના.